નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ચોરવાડ કન્યા પ્રાથમિક શાળા ખાતે લોકસભા જૂનાગઢના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા તેમના પરિવાર સાથે ઢોલ નગારા સાથે વાતે ગાતે કર્યું હતું મતદાન. રાજેશ ચુડાસમા તેમજ તેમના ધર્મપત્ની સાથે કન્યા પ્રાથમિક સ્કૂલ ખાતે કર્યું હતું મતદાન. 5 લાખ મતથી ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. JKS ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના. 2024 એટલે લોકશાહીનું મોટું પર્વ એટલે લોકસભાની ચૂંટણી. આજે સૌ દેશવાસીઓ પોતાના મતદાનનો અધિકાર મેળવી અને પોતાનો મતનો હક અને આ સરકાર ઉપર, આ દેશ ઉપર આવનારા સમયમાં પોતાનો હક અને અધિકાર મતના આધારે કરતા હોય. મત એટલે મહાદાન. ખાસ કરીને જ્યારે દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે ખૂબ કરેલા કામો છે અને આ દેશની જનતાએ નક્કી કરી લીધું છે કે આ દેશમાં ફરી પાછી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર બનવાની છે, ત્યારે ગુજરાતમાં પણ 26 બેઠક જીતવાના છે. 25 સીટ હવે બાકી છે, 1 સીટ અમે જીતી ગયા છે. ત્યારે આ રાષ્ટ્રના હિતમાં, આ દેશના વિકાસ માટે અને આ દેશને મજબૂત બનાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી તરફ આ દેશની જનતાનો જે વિશ્વાસ છે એ બતાવી રહ્યો છે કે આવનારા સમયમાં એક મજબૂત સરકાર બનવાની. નજરભાઈ, 1040 બૂથમાંથી 361 બૂથ સંવેદનશીલ વિસ્તાર જાહેર કર્યા છે. શું કહેશો, કેવો સંઘર્ષ છે? ખાસ કરીને કોઈ પ્રકારનો સંઘર્ષ નથી. આ વિસ્તારમાં છેલ્લા 10-15 વર્ષમાં ઘણી ચૂંટણીઓ થઈ, એવા કોઈ બનાવો નથી બન્યા કે જેને કારણે આ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર બની શકે. પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે એ વિસ્તારો સંવેદનશીલ થયા હોય, પણ આ વિસ્તારમાં હંમેશા શાંતિપૂર્ણ મતદાન થયું છે અને મને વિશ્વાસ છે કે ખૂબ મોટું મતદાન આ વખતે લોકસભામાં થવાનું છે. વિપક્ષ દ્વારા જીતના દાવા થઈ રહ્યા છે, ત્યારે આપના દ્વારા પણ 5 લાખની લીડ આપી રહી છે. શું કહેશો? મારે વિપક્ષનું તો નથી કેવું, પણ અમે 5 લાખની લીડથી જીતવાના છે એનો મને વિશ્વાસ છે. મતદારોને શું અપીલ કરશો? ખાસ કરીને જ્યારે આ લોકસભાની ચૂંટણી હોય, આ દેશનું લોકશાહીનું સૌથી મોટું પર્વ હોય, ત્યારે લોકો એક ઉત્સાહ સાથે, એક ઉમંગ સાથે તહેવારની ઉજવણી કરતા હોય, એવી રીતે સૌ વધુમાં વધુ મતદાન કરે એવી વિનંતી કરું છું.